નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। આજે 14 મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। ભારે સિસ્ટમ સક્રિય, પૂર આવશે, અંબાલાલ પટેલની ભારે મોટી આગાહી। વાહન ચાલકો સાવધાન, નવો નિયમ, નવો દંડ। ગાય બનશે રાષ્ટ્રમાતા, ગેનીબેનની મોટી જાહેરાત જાણી લ્યો। સહારા ધારકોને પૈસા, નાણામંત્રીની મોટી જાહેરાત। ગુજરાતના ખેડૂતોની આવક જાહેર। ટીવી, ફ્રીજ, મોબાઈલ બધું સસ્તું। વિધવા બહેનો મોટો નિર્ણય, ખુશખબર। ગરીબોને 10,000 રૂપિયાની જાહેરાત। ખેડૂતો માટે મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ, અંબાલાલ પટેલે ભારે પૂરની આગાહી કરી દીધી છે। ગુજરાતની અંદર ફરીવાર સિસ્ટમ સક્રિય થવાની છે। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતા જોવા મળવાની છે, કારણ કે એટમોસ્ફિયર વેવ મજબૂત થતાં બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે। આ સિસ્ટમને કારણે 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાનો છે અને ગુજરાતની અંદર 11 અને 12 ઓગસ્ટે ભારે વરસાદ જોવા મળશે। તો 11 અને 12 તારીખે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કહી દીધી છે અને એવી આગાહી કીધી છે કે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી જશે, એવી મોટી ભારે આગાહી કરવામાં આવી છે। આની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તો 11 અને 12 તારીખ ગુજરાતની અંદર ભારે વરસાદ રહેવાનો છે। ત્યારે આ તરફ હવે ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે ગેનીબેન બહેન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના એકમાત્ર લોકસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભાની અંદર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મુદ્દો ઉઠાવતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરે ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી છે કે ગેનીબેને ગાયને રાષ્ટ્રમાતાનો જે મુદ્દો ઉઠાવ્યો છે, ગેનીબેને પોતાનો વાયદો નિભાવ્યો છે। જે વાયદો કર્યો હતો એ વાયદો મુજબ લોકસભાની અંદર ગાયને રાષ્ટ્રમાતા બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે। તો ગેનીબેને લોકસભામાં શું શું કહ્યું, તમામ વાત તમને ટેલિગ્રામ ચેનલમાં, આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું। આખી લોકસભામાં શું શું વાત કરી એના વિશે જણાવી દઉં તો ગેનીબેને લોકસભામાં કીધું કે પશુપાલકો ગાય અને અન્ય પ્રાણીઓની સુરક્ષા માટે જે વીમો લે છે, આના પરથી જીએસટી હટાવવો જોઈએ। આની સાથે સાથે કતલખાનાના સંચાલકો પાસેથી જે લોકો ફંડ લે છે એના નામ જાહેર કરવા જોઈએ। ગાયો અને અન્ય પશુઓ માટે જે ગૌચરની જમીન હતી એ જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે। આ તમામ બાબતો પર ગેનીબેન લોકસભાની અંદર મોટું બોલ્યા હતા। તમામ પશુપાલકો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર છે। આખો તમારે વિડીયો જોવો હોય લોકસભાની અંદર ગેનીબેને શું શું કીધું, તો આપણા કોમેન્ટ બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એ લિંક જોઈન થઈ જજો, તમને ત્યાં આખો વિડીયો જોવા મળશે। તો ગેનીબેને શું શું જાહેરાત કરી, તમામ લોકસભાની અંદર શું કીધું, તમામ જાહેરાત તમને જોવા મળશે। તો શંકરાચાર્ય પણ ગેનીબેનની જાહેરાતથી ખુશ થઈ ગયા છે। ત્યાર પછીના મિત્રો, સહારા ધારકો માટે મોટા સમાચાર। નાણામંત્રીએ મોટી જાહેરાત કરી દીધી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભાની અંદર મોટી જાહેરાત સહારા ધારકો માટે કરવામાં આવી છે। નાણામંત્રીએ કીધું કે સિરિયસ ફંડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ એટલે કે SFIO દ્વારા જે સહારા જૂથની જેટલી કંપનીઓ છે એની સાથે વિગતવાર મામલાની તપાસ અત્યારે ચાલુ છે। તેના અહેવાલ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આની સાથે સાથે નાણામંત્રીએ કીધું કે કેન્દ્ર સરકાર ઈચ્છે તો પણ સહારા ગ્રુપની કંપનીઓના મામલામાં કોઈ પણ દખલ અંદાજી કરી શકે નહીં, કારણ કે આ મામલો હવે સુપ્રીમ કોર્ટની અંદર ચાલ્યો ગયો છે। એટલે સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લે એ નિર્ણય ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે। અને એમણે એવું પણ કીધું કે તમે કોઈ પણ કાગળિયા અમને દેખાડતા નથી, તમે કાગળિયા લાવો, તમને અમે પૈસા આપી દેશું। તો આવી વાત નાણામંત્રી સીતારમણે લોકસભાની અંદર કીધું છે કે કોઈ અમારી પાસે કાગળિયા લઈને આવતું જ નથી, કાગળિયા લાવો તો અમે તમને પૈસા આપી દઈશું। આ મોટી જાહેરાત કરવામાં આવી છે। શું જાહેરાત લોકસભાની અંદર કીધી, નાણામંત્રી નિર્મલા સીતારમણે શું જાહેરાત કરી, આખી જાહેરાત જાણવી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આખો લોકસભાનો વિડીયો તમને જોવા મળશે। તો લોકસભાના 2 વિડીયો તમને જોવા મળશે, એક પશુપાલકો માટેનો અને એક સહારા બેંક, 2 વિડીયો તમને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળશે। નીચે કોમેન્ટ બોક્સ ખોલજો,
ત્યાં તમને લિંક દેખાશે, લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછીના વાહન ચાલકો થઈ જજો સાવધાન, હવે નવો નિયમ આવી ગયો છે। અમદાવાદમાં દ્વિચક્રીય વાહન એટલે કે જે ટુ વ્હીલ ચલાવતા હશે એવા લોકો માટે હવે નવો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। હવે તમારે વાહન ચલાવતા હોય એની પાછળ જે લોકો બેઠા હોય એને પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું પડશે। આ નવો નિર્ણય વાહન ચાલકો માટે આવી ગયો છે। વાહન ચલાવનારની સાથે ટુ વ્હીલમાં પાછળ બેસનારા માટે પણ ફરજિયાત હેલ્મેટની અમલવારી કરવાની રહેશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો આદેશ કરવામાં આવ્યો છે અને આ આદેશ 15 દિવસની અંદર જ સરકારે લાગુ કરવાનો રહેશે। મોટા અગત્યના જાહેરાત આવી ગઈ છે અને આને ધ્યાને રાખીને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે મોટી બેઠક બોલાવવાના છે અને ત્યાર પછી આ નવો નિયમ લાગુ કરવામાં આવશે। તો તમામ વાહન ચાલકો ધ્યાન રાખી લેજો, અમદાવાદની અંદર ખાસ ટુ વ્હીલમાં પાછળ બેઠા હશે એને પણ હવે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું પડશે। તો હેલ્મેટને લઈને મોટા સમાચાર આવી ગયા છે। ત્યાર પછી વિધવા બહેનો માટે એક મોટી જાહેરાત, અગત્યની જાહેરાત અને ખુશ ખબર ભરી જાહેરાત કરવામાં આવી છે। વિધવા બહેનો માટે એક યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનું નામ છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના। આ યોજનાની અંદર વિધવા બહેનોને 1250 રૂપિયા દર મહિને આપવામાં આવે છે, પરંતુ હવે એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે અત્યાર સુધી આ યોજનાની અંદર દર 1 વર્ષે જે પણ લાભાર્થી હોય, જે પણ વિધવા બહેનો હોય એને ક્યાંક પુનઃલગ્ન તો નથી કરી નાખ્યા ને, એ માટેનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું હોય છે। દર મહિનાની જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે। હવે આવી મહિલાઓ કે જે 50 વર્ષથી વધુ વયની હોય એવી મહિલાઓએ પુનઃલગ્ન માટેનું પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ પણ જરૂર નથી। 50 વર્ષથી વધુ વય ધરાવતી તમામ વિધવા માતા બહેનોએ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તો જે મહિલાઓ 50 વર્ષથી વધુની હોય એ તમામ મહિલાઓ હવે પોતાનું પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ પણ જરૂર નથી। આ વિધવા બહેનો માટે મોટા સમાચાર, રાહત ભર્યા સમાચાર આવ્યા છે। ત્યાર પછી ગુજરાતમાં ખેડૂતોની આવક કેટલી એને લઈને હવે જાહેર થઈ ગયું છે। રાજ્યના ખેડૂતોની માસિક આવક કેટલી હોય તમામ રાજ્યના ખેડૂતોની સામે આવી ગઈ છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। આખું લિસ્ટ તમે જોઈ શકો છો, અહીં સાઈડમાં તમને લિસ્ટ આપેલું છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં પણ ગુજરાતના ખેડૂતોની માસિક ઓછી છે। માસિક જેટલી આવક હોય એ ગુજરાતના ખેડૂતોની આવક 11મા ક્રમે આવે છે। સૌથી પહેલા આપણે જોઈએ તો મેઘાલય સૌથી પહેલા નંબરે આવે છે, જેમાં ખેડૂતોની આવક 29,348 રૂપિયા મહિનાની આવક। પંજાબના ખેડૂતોની 26,701 રૂપિયા આવક। આવી રીતના ગુજરાતના ખેડૂતોની આવક જોઈએ તો ગુજરાતના ખેડૂતોની આવક 12,600 રૂપિયા 12,631 રૂપિયા સામે આવી છે। તો ગુજરાતના ખેડૂતોની આવક 11મા નંબરે, છેલ્લા નંબરે તમે જોઈ શકો છો। ગુજરાતના ખેડૂતોની આવક માત્ર 12,600 રૂપિયા આવી છે। તો ખેડૂતોની આવક કેટલી ઓછી છે, આપણા ગુજરાતનો 11મો નંબર આવે છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ સસ્તા કરી નાખવામાં આવ્યા છે। હવે લોકોને ટીવી ખરીદવું, રેફ્રિજરેટર ખરીદવું, મોબાઈલ ખરીદવા સસ્તા થઈ જશે, કારણ કે નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેતા તમામ વસ્તુ, ટીવી હોય, રેફ્રિજરેટર હોય, મોબાઈલ હોય, આ તમામને હવે જીએસટી હેઠળ આવરી લેવામાં આવ્યા છે। તેથી મોબાઈલ, ટીવી, રેફ્રિજરેટર આવા તમામ સાધનો હવે સસ્તા થઈ જશે, રાહત મળવાની શરૂઆત થઈ જશે। તો મોટા સમાચાર આવી ગયા છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન હવે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી દ્વારા જે પણ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ થાય છે એના ઉપર 3 લાખ સુધીની ટૂંકા ગાળાની જે લોન છે એમાં વ્યાજ સબવેન્શન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી છે। તો હવે તમારી સ્કીમ ચાલુ જ રહેવાની છે। આ યોજના હેઠળ ખેડૂતોને 7% રાહત દરે લોન મળે છે અને જે ખેડૂતો લોનની સમયસર ચૂકવણી કરી નાખે છે એને વાર્ષિક 3% વધારાની વ્યાજ સબવેન્શન આપવામાં આવે છે। તો આવા લોકોને વ્યાજ સબવેન્શન મળતું શરૂ રહેવાનું રહેશે। તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આપણું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। દેશનું બજેટ જાહેર થયું, એમાં કઈ કઈ વસ્તુ સસ્તી થાય, કઈ કઈ વસ્તુ મોંઘી થાય। તો સસ્તી વસ્તુની વાત કરીએ તો સોનું, ચાંદી તમામ વસ્તુ સસ્તી થઈ ગઈ।
પ્લેટિનમ સસ્તું થઈ ગયું, કેન્સરની 3 દવા સસ્તી કરવામાં આવી, મોબાઈલ ચાર્જર સસ્તા થઈ ગયા, લિથિયમ બેટરી સસ્તી થઈ ગઈ, ઇમ્પોર્ટેડ જેટલી જ્વેલરી આવે છે જ્વેલરી પણ સસ્તી થઈ ગઈ, સોલાર પેનલ પણ સસ્તું થઈ ગયું છે। ત્યારે કઈ કઈ વસ્તુ મોંઘી થઈ? તો સિગારેટ ખરીદવી મોંઘી થઈ જવાની છે, વિમાનમાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે, પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થઈ જશે, પેટ્રોકેમિકલ મોંઘા થઈ જશે, ટેલિકોમ સાધનો મોંઘા થઈ જશે, આયાત જેટલી પણ બીજા દેશમાંથી આયાત થાય તમામ વસ્તુ મોંઘી થઈ જશે, મોબાઈલ રિચાર્જ પણ મોંઘું થઈ જશે। તો બજેટને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ટીવી ચેનલો હવે સસ્તી થઈ જશે, આનંદો ભર્યા સમાચાર આવી ગયા છે। ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારે નેટવર્ક કેપેસિટી ફી એટલે કે NCF ચાર્જ આપવાની કોઈ પણ જરૂર નથી। હવે યુઝર્સને ટીવી જોવા માટે વધારે પૈસા ખર્ચવા નહીં પડે, કારણ કે NCF ચાર્જ નાબૂદ કરી દેવામાં આવ્યો છે। તો ટ્રાય દ્વારા અત્યાર સુધીનો જે નિયમ હતો એ જણાવે છે કે 200 ચેનલો માટે તમારે 130 રૂપિયા અને 200થી વધુ ચેનલો માટે 160 રૂપિયા NCF ચાર્જ તમારે લગાવવો પડતો હતો। આ ચાર્જ હવે હટાવી દેવામાં આવ્યો છે અને આ સિવાય જેટલા પણ યુઝર્સ એને બુકે બનાવવું હોય તેમાં પણ 45% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે। તો ટીવી ચેનલો હવે સસ્તી થઈ જશે, આ મોટી જાહેરાત છે। ત્યાર પછી ગરીબોને હવે 10,000 રૂપિયાની ભેટ, ગુજરાત સરકારની મોટી જાહેરાત। ખેડૂતો હોય, મજૂરો હોય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે। હવે જનધન ખાતાની અંદર ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। એટલે કે મિત્રો તમારા ખાતામાં, જનધન ખાતામાં 1 પણ રૂપિયો નહીં હોય તો પણ તમને 10,000 રૂપિયા ઉપાડી શકશો। આ મોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આના માટે તમારું જનધન ખાતું હોવું જરૂરી છે। તો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારી પાસે જનધન એકાઉન્ટ જરૂરી છે। આની પહેલા 5,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે। તો અચાનક તમારે જરૂર પડી, તમારા ખાતામાં રૂપિયા ન હોય તો 10,000 રૂપિયા તમે જનધન ખાતામાંથી ઉપાડી શકશો। તો ગરીબો માટે મોટી ભેટ આપવામાં આવી છે। ત્યાર પછી ખેડૂતો માટે ટેકાના ભાવ, ખરીફ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। આ વખતે ટેકાના ભાવમાં વધારો થઈ ગયો છે, જેમાં ચોખાનો ગયા વખતેનો ભાવ 2183 રૂપિયા હતો, આ વખતે 2300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, એટલે 117 રૂપિયાનો વધારો થઈ ગયો છે। આવી રીતના તમે આખું લિસ્ટ જોશો। તલનો ભાવ જાણી લઈએ તો 8,635 રૂપિયા હતો, આ વખતે 9,267 રૂપિયા નક્કી કરવામાં આવ્યો, એટલે 632 રૂપિયાનો ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે। તો આખું લિસ્ટ આપેલું છે, આખું લિસ્ટ તમે એકવાર વિડીયોને પોઝ કરીને જોઈ લેજો। તો ખેડૂતો માટે ખરીફ ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે। તો મિત્રો વિડીયોને એકવાર શેર કરી દેજો, તમારા ફેસબુક ગ્રુપમાં, ટેલિગ્રામ ચેનલ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય, તમામ મિત્રોને શેર કરી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।